દાહોદ લીમખેડાના મોટા હાથીદરા ખાતે આમલી અગિયારસનો ભવ્ય મેળો યોજાયો. હજારોની મેદની ઉમટી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ મોટા હાથીદરા સ્થિત હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આમલી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય વચ્ચે ભરાયેલા આ મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લીમખેડાના આમલી અગિયારસના મેળામાં નવયુવાનો ઉમટ્યા. આમલી અગિયારસના મેળામાં આદિવાસી પરંપરાનો અનોખો રંગ જોવા મળ્યો હતો. હોળી પહેલા લગ્ન કરનાર નવયુગલોએ પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં 7 ફેરા ફરીને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. હસ્તેશ્વર મહાદેવ મંદિર એક રાતમાં જ અને એક જ વિશાળ પથ્થરમાંથી તૈયાર થયું હોવાની માન્યતા છે. મંદિરમાં શિવલિંગ પણ સ્વયંભૂ સ્થાપિત થયેલું છે. આ મંદિરના મેદાનમાં દર વર્ષે ફાગણ વદ અગિયારસના દિવસે મેળો ભરાય છે. આ મેળો આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લગ્ન કરનાર નવદંપતીઓ શરીરે હળદર લગાવીને 5 જાતનું ધાન સાથે રાખીને મંદિરની 7 ફેરા ફરી પ્રદક્ષિણા કરી પોતાની માનતા બાધા પૂર્ણ કરે છે. આ ફેરા ફરવાથી મહાદેવના આશીર્વાદ મળે છે અને દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ રહે તેવી માન્યતાથી નવયુગલો દ્વારા મંદિરના ફેરા ફરવામાં આવે છે. ભક્તિ અને મનોરંજનનો સંગમ. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ હસ્તેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં મનોરંજન માટે આવેલા મોટા ચકડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યુવાનો અને બાળકોએ ઊંચા ચકડોળમાં બેસીને મેળાના નજારાનો આનંદ માણ્યો હતો. હવામાં ગુંજતા પીપુડાના અવાજ અને લોકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શેરડી અને રમકડાની જમાવટ. મેળામાં પરંપરા મુજબ શેરડી, શેરડી ના મસમોટા ઢગલા જોવા મળ્યા હતા. લોકોએ હોંશે શેરડીની ખરીદી કરી તેનો આનંદ માણ્યો હતો. આ સાથે જ મેળાના મેદાનમાં જાતજાતના રમકડા, કટલરી અને ઘરવખરીની દુકાનો પર મહિલાઓ અને બાળકોની ભારે ભીડ જોવા મળી હતી. બાળકો પ્લાસ્ટિકની ગાડીઓ અને રંગબેરંગી રમકડા ખરીદતા ખુશખુશાલ જણાતા હતા. ઢોલ નગારાના તાલે નાચગાન કરી મેળાની મજા માણી હતી. પરંપરા આ મેળાની શોભામાં 4 ચાંદ લગાવી દે છે. આદિવાસી સંસ્કૃતિમાં વાજિંત્રોનો નાદ અને ભક્તિનો આ સંગમ જોવો એ એક લહાવો છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ લીમખેડાનો આ ભાતીગળ મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને લોકો મેળાની મીઠી યાદો લઈને પરત ફર્યા હતા. રિપોર્ટર દીપક રાવલ, લીમખેડા.